નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. એલપીજી સંકટમાં ભારતને મોટી રાહત. હોર્મુઝ સ્ટ્રેટમાંથી રવાના થશે ગેસ ટેન્કર્સ. જો તમે આંતરરાષ્ટ્રીય તણાવને કારણે રાંધણ ગેસના સપ્લાય અને વધતા ભાવ અંગે ચિંતિત છો, તો ભારત માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ અને ભારે તણાવ વચ્ચે ભારતના બે મહત્વના એલપીજી ટેન્કર્સ સુરક્ષિત રીતે રવાના થવાની તૈયારીમાં છે. આ અપડેટ સીધી રીતે ભારતના ઉર્જા સુરક્ષા અને ગેસ સપ્લાય ચેઇન સાથે જોડાયેલું છે. વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં આ દરિયાઈ માર્ગ પરથી એક પણ ક્રૂડ ઓઇલ ટેન્કર પસાર થઈ શક્યું નથી. આ સ્થિતિ વચ્ચે ભારતીય એલપીજી ટેન્કર્સ, ફાઇન ગેસ અને જગ વસંતને રવાના કરવાની મંજૂરી મળવી એ એક મોટી કૂટનીતિક સફળતા માનવામાં આવે છે. ઈરાન દ્વારા ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર હુમલા તેજ કરવામાં આવ્યા છે, જેના કારણે આ આખો રૂટ હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સમાચાર ભારત માટે એટલા માટે મહત્વના છે, કારણ કે દેશની ગેસ જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા આયાત કરવામાં આવે છે. જો આ ટેન્કરો અટવાઈ ગયા હોત, તો દેશમાં એલપીજીના ભાવમાં મોટો ભડકો થવાનું જોખમ તોડાઈ રહ્યું હતું. જો કે હજુ પણ આ રૂટ પર જોખમ યથાવત છે, કારણ કે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રસરી રહી છે. સરકાર અને ઓઇલ કંપનીઓ આ ટેન્કરોની અવરજવર પર સતત નજર રાખી રહી છે, જેથી ઈંધણ પુરવઠો ખોરવાય નહીં. ઘઉંના ભાવમાં ખેડૂતોને મોટું નુકસાન. ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત. જો તમે આ સિઝનમાં ઘઉંનો પાક તૈયાર કરીને વેચવાની તૈયારીમાં છો, તો આ આર્થિક આંકડા તમારી ચિંતા વધારી શકે છે. એ વિડીયો માધ્યમથી એક ચોંકાવનારી વિગત શેર કરી છે, જે મુજબ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ એટલે કે એમએસપી અને હાલમાં બજારમાં મળતા ભાવ વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. આ સ્થિતિ સીધી રીતે ખેડૂતોની મહેનત અને તેમના આર્થિક વળતર પર નકારાત્મક અસર કરી રહી છે. વિગતો મુજબ ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો હતો. જો આને આપણે સાદા ગણિતમાં સમજીએ, તો 20 કિલોના એક મણ દીઠ સરકાર દ્વારા ₹517નો ભાવ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર અપાવવાનો હતો, પરંતુ વાસ્તવિકતામાં બજારના ચિત્રો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. હાલમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને ઘઉંના ભાવ પ્રતિ મણ માત્ર ₹400 થી ₹450 સુધી જ મળી રહ્યા છે. એટલે કે ક્વિન્ટલ દીઠ ગણતરી કરીએ તો ખેડૂતોને માત્ર ₹2000 થી ₹2250 સુધીનું વળતર મળી રહ્યું છે. ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેના આ મોટા તફાવતને કારણે ખેડૂતોને પ્રતિ મણ ₹60 થી ₹100 જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત સંગઠનો હવે માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક દખલગીરી કરે અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે, જેથી જગતના તાતને પૂરતું વળતર મળી રહે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. એપ્રિલમાં જ મળશે 3 મહિનાનું અનાજ ફ્રી. જો તમે દર મહિને રેશન લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહીને પરેશાન થાઓ છો, તો આ એપ્રિલ મહિનો તમારા માટે મોટી રાહત લઈને આવ્યો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય માણસના ઘરનું બજેટ સુધરશે અને રસોડાની ચિંતા હળવી થશે. હવે તમારે દર મહિને અનાજ લેવા માટે રેશનિંગની દુકાને જવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર એક સાથે 3 મહિનાનો પુરવઠો આપવા જઈ રહી છે. આ નવા આદેશ મુજબ એપ્રિલ મહિનામાં જ રેશન કાર્ડ ધારકોને આગામી 3 મહિનાનું રેશન એક સાથે પૂરું પાડવામાં આવશે. આ નિર્ણયનો સીધો ફાયદો એવા લાખો પરિવારોને થશે, જેઓ પોતાની રોજિંદી જરૂરિયાતો માટે સરકારી અનાજ પર નિર્ભર છે. આ ફેરફારથી માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ વારંવાર લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. ખાસ કરીને અંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વ્યવસ્થા આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે તેમને વારંવાર પરિવહનનો ખર્ચ કરીને દુકાન સુધી આવવું નહીં પડે. ટેકનિકલ રીતે જોઈએ તો આ અનાજ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે, જે સરકારની ગરીબ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ લાભ મેળવવા માટે ગ્રાહકોએ તેમના નજીકના વાજબી ભાવની દુકાન એટલે કે પીડીએસ પર જઈને પોતાના રેશન કાર્ડ અને આધાર વેરિફિકેશન દ્વારા જથ્થો મેળવી લેવાનો રહેશે. સરકારનું માનવું છે કે એક સાથે જથ્થો આપવાથી સંગ્રહખોરી પર લગામ આવશે અને જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિતતાનો અનુભવ થશે. આ ડિજિટલ રેશનિંગ વ્યવસ્થા હેઠળ પારદર્શિતા જાળવવા માટે ઓનલાઈન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો માટે ખુશખબર. હવે વાર્ષિક મળશે ₹42,000ની સરકારી સહાય. જો તમે ખેતીકામ કરો છો અને ભવિષ્યની આર્થિક સુરક્ષાને લઈને ચિંતિત છો, તો ભારત સરકારની આ બે યોજનાઓ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પીએમ કિસાન અને પીએમ માનધન યોજનાને જોડીને એક મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ બંને યોજનાઓનો લાભ લેનારા ખેડૂતોના ખાતામાં વાર્ષિક કુલ ₹42,000ની રકમ જમા થઈ શકે છે, જે સીધી રીતે તમારા નિવૃત્તિ કાળને સુરક્ષિત બનાવશે. આર્થિક ગણિત સમજીએ તો સરકાર
અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક પાત્ર ખેડૂતના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરે છે. આ રકમ ખેતીના ખર્ચમાં મદદરૂપ થાય છે. પરંતુ જો આ જ કિસાન યોજનાના લાભાર્થીઓ પીએમ કિસાન માનધન યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે તો તેમને 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર થશે. આમ બંને યોજનાઓ ભેગી મળીને ખેડૂતને વાર્ષિક કુલ 42,000 રૂપિયાની મોટી આર્થિક મદદ પૂરી પાડશે. ટેકનિકલ રીતે જોઈએ તો માનધન યોજના એક પેન્શન સ્કીમ છે જેમાં ખેડૂતે પોતાની ઉંમર મુજબ નજીવું પ્રીમિયમ ભરવાનું હોય છે. જે ખેડૂતો પીએમ કિસાનના લાભાર્થી છે તેઓ ઈચ્છે તો તેમના 6,000 રૂપિયાના હપ્તામાંથી જ આ પ્રીમિયમ કપાવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આનો અર્થ એ થયો કે ખેડૂતે અલગથી કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને 60 વર્ષ પછી તેમને ખાતરીપૂર્વકનું પેન્શન મળતું થઈ જશે. આ ડિજિટલ ક્રાંતિનો હેતુ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં કોઈ પર નિર્ભર ન રહેવું પડે તે સુનિશ્ચિત કરવાનો છે. વાહન ચાલકો સાવધાન. હવે થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો થશે જેલ અને મોટો દંડ. જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો અને હજુ સુધી તમારી ગાડીનો વીમો રિન્યુ કરાવ્યો નથી તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. રસ્તા પર વધતા અકસ્માતોને રોકવા અને પીડિતોને આર્થિક સુરક્ષા આપવા માટે કેન્દ્ર સરકાર હવે ફૂલ એક્શન મોડમાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય રસ્તાઓ પર દોડતા તમામ વાહનો માટે થર્ડ પાર્ટી વીમો યાની કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ કાયદાકીય રીતે ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટની ધારા 146 અંતર્ગત જો તમારી પાસે માન્ય થર્ડ પાર્ટી વીમો નથી તો તેને હવે ગંભીર દંડનીય અપરાધ માનવામાં આવશે. નવા નિયમો મુજબ જો તમે પહેલીવાર વીમા વગર પકડાશો તો તમને 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો તમે બીજી વાર આ જ ભૂલ દોહરાવશો તો જેલની સજાની સાથે દંડની રકમ વધારીને 4,000 રૂપિયા કરી દેવામાં આવશે. આ કડક જોગવાઈઓ પાછળનો હેતુ એ છે કે અકસ્માત સમયે ત્રીજી વ્યક્તિને થતા નુકસાનનું વળતર સમયસર મળી રહે. ટેકનિકલી રીતે જોઈએ તો થર્ડ પાર્ટી વીમો એ વાહન માલિક માટે સૌથી સસ્તો અને અનિવાર્ય વીમો છે. આ ડિજિટલ યુગમાં હવે ટ્રાફિક પોલીસ સીધા ઓનલાઈન ડેટાબેઝ પરથી તમારા વીમાની સ્થિતિ જાણી શકે છે. એટલે કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. જે વાહન ચાલકો પોલિસી લેવામાં આળસ કરે છે તેમના માટે આ નવો નિયમ આર્થિક અને કાયદાકીય રીતે મુશ્કેલીઓ કે કરી શકે છે. તેથી રસ્તા પર વાહન લઈને નીકળતા પહેલા તમારી પોલિસીની વેલિડિટી તપાસી લેવી હિતાવહ છે. ખેડૂતો માટે ખુશખબર. શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવા પર મળશે 20,000 રૂપિયાની સહાય. જો તમે પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગો છો તો ગુજરાત સરકારની આ નવી યોજના તમારા માટે આર્થિક ટેકો સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઝેરમુક્ત અને રાસાયણિક ખાતર વગરની ખેતી કરવા પ્રોત્સાહિત કરવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે જે ખેડૂતો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરશે તેમને સરકાર દ્વારા સીધી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. આ નવી યોજના મુજબ ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય આપશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને બિયારણની ખરીદીમાં મદદ કરવી અને પ્રાકૃતિક ખેતીના ખર્ચમાં રાહત આપવાનો છે. રાસાયણિક ખેતીમાં થતા મોટા ખર્ચ સામે આ યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનું ડગલું છે. સરકારનું માનવું છે કે આનાથી ગ્રાહકોને શુદ્ધ શાકભાજી મળશે અને ખેડૂતોની જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે. ટેકનિકલ રીતે જોઈએ તો આ સહાય મેળવવા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા આ યોજનાનું અમલીકરણ ડિજિટલ પોર્ટલ દ્વારા કરવામાં આવશે જેથી સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે. આ પગલું રાજ્યમાં કૃષિ ક્રાંતિ લાવવા અને પર્યાવરણને બચાવવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. જો તમે શાકભાજીના વાવેતરનું આયોજન કરી રહ્યા છો તો આ યોજનાનો લાભ લેવો તમારા માટે ફાયદાકારક રહેશે.